नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 19 पाना नंबर 12। आपे કહ્યું તે સત્ય, પરંતુ કર્ણાનુયોગ દ્વારા વિશેષ જાણવાથી પણ દ્રવ્યલિંગી મુનિ અધ્યાત્મ શ્રદ્ધાન વિના સંસારી જ રહે છે અને અધ્યાત્મનું અનુસરણ કરવાવાળા તિર્યંચો આદિને અલ્પ જ્ઞાન હોવા છતાં પણ અયથાર્થ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય છે તથા તુષ્માશ ભિન્ન એટલું જ શ્રદ્ધાન કરવા માત્રથી શિવભૂતિ મુનિરાજ મુક્ત થયા છે। તેથી અમારી બુદ્ધિથી તો વિશેષ વિકલ્પોનું સાધન નથી થતું, પ્રયોજન માત્ર અધ્યાત્મનો અભ્યાસ કરીશું। શિષ્યને અધ્યાત્મમાં રુચિ છે, પણ એ જ્ઞાનના સાચા સ્વરૂપને સર્વાંગ રૂપે સમજતો નથી, એટલા માટે કર્ણાનુયોગ સંબંધી જ્ઞાનને એ નિષેધે છે। બે વાત છે કે 6-7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિનો ઉપયોગ પણ અંતરમૂરજ સુધી એક ધારો નિજ ભગવાન આત્મામાં સ્થિર ટકીને રહેતો નથી, અને એટલા માટે તો 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે। અને 6ઠ્ઠા ગુણસ્થાનમાં ત્યાં શાસ્ત્રના સ્વાધ્યાયની જ મુખ્ય ક્રિયા છે। વધારે મોટા ભાગનો સમય તો શાસ્ત્ર સ્વાધ્યાય જ છે કે લખવું, લખાવવું, આ તો એ લખાણ કરવું એ પણ વિકલ્પરૂપ શુભાવ છે અને 6ઠ્ઠું ગુણસ્થાન છે। એટલે મુનિઓના બે કાર્ય મુખ્ય રૂપે કયા છે, એક ધ્યાન અને બીજું સ્વાધ્યાય। જ્યારે મુનિઓ પણ સ્વાધ્યાયને છોડતા નથી, તો અહીંયા એ કહે છે કે તમારે હજી એવી મુનિથી પણ શું એવી ઊંચી દશા આવી ગઈ કે આ શાસ્ત્રનો સ્વાધ્યાય તમને બોજરૂપ લાગવા લાગ્યો। એટલા માટે શાસ્ત્રનો સ્વાધ્યાય તો કરવો। અહીંયા પ્રશ્ન એ પણ છે કે તુષ્માશભિન્ન શિવભૂતિ મુનિનું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમને યાદ નહોતું રહેતું અને ગુરુએ આ જ મંત્ર આપ્યો હતો, એ મારુષ માતુષનો આવે છે ને કે અનાજ અને અનાજના ફોતરા એ બંને જુદા છે, એવી રીતે શરીર અને આત્મા એ બંને આત્મા અને શરીર જુદા છે। તો એટલું પણ ભૂલાઈ ગયું હતું, પણ એક સ્ત્રી એ રીતે અડદ સાફ કરતી હતી ને એના જે ફોતરા હતા એ રસ્તા ઉડતા હતા, અને એ દેખીને યાદ આવ્યું કે જેવી રીતે આ અડદ જુદા છે અને આ ફોતરા જુદા છે, એવી રીતે આત્મા અને શરીર જુદા જુદા છે। આ શરીર ફોતરાના સ્થાને છે અને આત્મા એ અનાજ છે। એ ફોતરા તો છૂટી જાય છે, ભોગના કામમાં તો એ અનાજ આવે છે, એવી રીતે આ શરીર તો છૂટે છે। આત્માના અતિન્દ્રિય આનંદનું કારણ તો આ દેહરૂપી દેવળમાં વિરાજમાન ભગવાન આત્મા જ થાય છે। એટલા માટે ત્યાં એ વાત જેવી નજરમાં આવી તરત જ ત્યાં બેસ્યા અને પોતે પામી ગયા અને મોક્ષે પણ ગયા। એટલે આના ઉપરથી એ કે ક્ષયોપશમ જ્ઞાનનું દ્રષ્ટાંત આપીને એ શિવભૂતિ મુનિનું દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ ઓછું યાદ રહેતું હોય એને શું કરવું, એ ગભરાવાની જરૂર નથી।
કે હવે યાદ નથી રહેતું, યાદ શક્તિ ઘટી ગઈ છે, તો યાદ નથી રહેતું એવો નિર્ણય કરવા વાળું પણ જ્ઞાન તો ત્યાં હાજર છે. કારણ કે યાદ નથી રહેતું એવો નિર્ણય આ ટેબલે ખુરશીએ ન કર્યો, એવો નિર્ણય કર્યો એ જ્ઞાનની પર્યાયમાં એ નિર્ણય થયો. અને યાદ નથી રહેતું એ શું છે? બે સ્થિતિ છે, સૂક્ષ્મ વાત છે. યાદ નથી રહેતું એ ક્ષયોપશમ જ્ઞાનની અવસ્થા છે. આપણને ક્ષયોપશમ જ્ઞાનની જે અવસ્થા છે ને એ એટલી બાધક નથી બનતી, પણ યાદ નથી રહેતું એવો જે વિકલ્પ છે, અને ખાસ તો એ છે કે એ વિકલ્પ જે છે એ વિકલ્પ જ્યારે થયો તો એમાં પણ વાંધો નથી. હવે વાત સમજો, વિકલ્પમાં વાંધો નથી. યાદ નથી રહેતું તોય વાંધો નહીં, યાદ નથી રહેતું એવો વિકલ્પ થયો તોય વાંધો નહીં. બેમાં અલગ અલગ વસ્તુ છે. યાદ નથી રહેતું, ઓછું યાદ રહે છે, જ્ઞાનનો ઉગાડ ઘટ્યો તો એ જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમની કેટેગરીમાં ગયું. મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું, આવા જે વિકલ્પો એ ચારિત્ર મોહનીનો ઉદય છે કે જેનાથી આ રાગાદી વિકલ્પ આવા થાય છે. મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું, એ આ વિકલ્પો. જ્ઞાનીને આ બે પણ હોય, યાદ ન પણ રહેતું હોય અને યાદ નથી રહેતું એવો વિકલ્પ પણ હોય, પણ જાગૃતિ હોય કે આ જે જ્ઞાનની પર્યાય કે જે આ જાણે છે યાદ નથી રહેતું એ વિકલ્પને, તો એને શું જાણ્યું અને શું શ્રદ્ધા ગુણની પર્યાયે માન્યું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ નથી યાદ રહેતું એવા ક્ષયોપશમથી, નથી યાદ રહેતું એવા ક્ષયોપશમ સંબંધી વિકલ્પોથી જુદો છે ભગવાન આત્મા એવું જ્ઞાનની પર્યાયે જાણ્યું અને શ્રદ્ધાની પર્યાયે માન્યું કે આ ભગવાન આત્મા એ જ હું છું, આ હું નથી. અને આ જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાય જ્યારે જ્ઞાનની પર્યાયે જાણ્યું ને શ્રદ્ધાની પર્યાયે એવું માન્યું કે આ જ હું છું ને એમાં એવી સ્થિર થઈ એ ચારિત્રની પર્યાય, ત્યારે આ બધું બહારમાં જે હોય તે હોય પણ એનો અનુભવ ત્યાં જ્ઞાનીને નથી. આ વાત છે. એટલા માટે રાગાદી વિકલ્પ અને ક્ષયોપશમ જ્ઞાનરૂપ અવસ્થા એ યાદ એવો હજી તો શિષ્યનો જ પક્ષ ચાલી રહ્યો છે. શિષ્ય કહે છે કે યાદ નથી રહેતું તો પણ કામ થઈ શકે કે નહીં, કે આ રીતે કામ થઈ શકે. હવે આવી સ્થિતિ તમારી આવી છે, 24 કલાક તમને આવા પ્રકારનું ચિંતન ચાલે છે, જાગૃતિ આવી રહી છે. આ જાગૃતિ મહત્વનું છે. એ દરેકે દરેક સમયની જાગૃતિ. હમણાં જ એક ઘટના એવી ઘટી કે એક બેનને જાગૃતિ માટે પૂછતા હતા કે જાગૃતિ કેવી રીતે રહે, એ પૂછતા હતા, પૂછતા જ એમને એક છીક આવી. હવે અચ્છી આમ એક છીક ખાધી, પછી હજી આમ બીજી, હવે આ બીજી છીક હજી આવે છે પણ હવે મેં એ વખતે એમને કીધી વાત કે આ એક છીક આવી ગઈ ને, હજી બીજી છીક આવતી ત્યારે તમે શું કરો છો? એની રાહ જોવો છો. હમણાં આવી એ સમયે જ્ઞાનની પર્યાય છીક ઉપર ગઈ કે બીજી હમણાં આવશે. એ સમયે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરિપૂર્ણ છું. આ જાગૃતિ કે શું વાત કરો કે માંડા પડવા જ કે આવી રીતે કે ત્યાં ધ્યાન ન જાય. પણ ખરેખર તમને જો આ સ્થિતિ એવી છે, જાગૃતિનો અર્થ તો એ છે કે એટલા માટે જ્ઞાન છે ન્યાયિક તકમાં એક વાક્ય લખ્યું છે कि किसी का इंतजार मत करो, न्यायक ज्ञान पर्याय का हर पल इंतजार कर रहा है, ऐसा कहा जाता है. આવી ગયો એટલે તમે જયારે રાહ જોવો છો કે આ ક્યારે આવે, આ પર્યાય, એ પર્યાયને તમે ત્યાં લઈને ગયા. અહીંયા આ પર્યાય છે, આ છીક તરફ હમણાં આવશે અને આ ત્રિકાળી ધ્રુવ અહીંયા હાજર છે. એ ત્રિકાળી ધ્રુવને ઉપર લક્ષ્ય ન કરીને હજી આ કેમ નથી આવતી એના વિકલ્પમાં એવો પડેલો છે. જે હાજર છે એનો તો આદર કરતો નથી. જે છીક અત્યારે આવતી નથી, અત્યારે છે જ નહીં, હજી અત્યારે તો કઈ નથી, હજી આવવાની સંભાવના છે. પણ
પણ એ સમયે તે જાગૃતિ, કે આવા જે થાય આ જાગૃતિ, આવી જાગૃતિ જો તમને રહેતી હોય તો કે છે તો પછી બરાબર. હવે તમારે યાદ ન રહેતું હોય, તુષ્માશ મુનિને શિવભૂતિ મુનિને થયું તો આવી જાગૃતિના બળ પર પછી કંઈ પણ થાય તમને દરેક પળે આવા પ્રકારની જાગૃતિ રહે તો કે તો તમે પામશો. એનો ઉત્તર આપે છે કે અત્યારની ભૂમિકામાં આપણે શું જરૂરી છે. દ્રવ્યલિંગી મુનિરાજ જે પ્રકારે કર્ણાનુયોગ દ્વારા વિશેષને જાણે છે તે જ પ્રકારે અધ્યાત્મ શાસ્ત્રોનું જ્ઞાન પણ તેને હોય છે. પરંતુ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ વશ અયથાર્થ સાધન કરે છે તો શાસ્ત્ર શું કરે? જ્ઞાનના સંબંધમાં એ કોઈ ભૂલ નથી કરતા દ્રવ્યલિંગી, એ જે શ્રદ્ધા સંબંધી ભૂલ છે. એટલા માટે આટલું તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ કેમ ન પામ્યા? કેમ ન પામ્યા? તો એ જ્ઞાનમાં ક્યાંય ઓછપ નથી. એટલે તો કહ્યું કે કેટલા વિદ્વાનો શાસ્ત્રો ગાથાઓ એને આ રીતે વાક્યો ક્રમથી પાના સાથે બધું જ યાદ કરેલું એ જ્ઞાનમાં ક્યાં કમી છે? અને સમજાવે છે, સમજે છે, એમને ખબર નથી પણ સમજાવવા તો બેઠા છે કે પોતે કે આ ભગવાન આત્માની અનુભૂતિ કેમ થાય, પણ અનુભૂતિ પોતાને નથી થઈ તો કેમ નથી થઈ? ક્યાં કમી? કે આ શ્રદ્ધાનો અભાવ. એ શ્રદ્ધાનું બળ એવું નથી કે હું જે આમાં જે અનિત્ય અને નિત્ય વચ્ચેનો ભેદ, આ ક્ષયોપશમ જ્ઞાન, આ રાગાદી વિકલ્પ, એ બધા જ વહેતો પ્રવાહ એ અનિત્ય, અને એ અનિત્યની વચ્ચે એ ટકી રહેનારું ધ્રુવ ભગવાન આત્માનું નિત્યપણું, આવો ભેદ ન જાણવાને લીધે અને ખાસ કરીને શ્રદ્ધાપૂર્વક એને ન માનવાને લીધે એને ત્યાં દ્રવ્યલિંગી મુનિની અવસ્થા અંગીકાર કરે તો પણ એવો ને એવો રહી જાય છે. એટલા માટે તો દ્રવ્યલિંગી મુનિ દ્રવ્યલિંગી થઈને પણ જ્ઞાન હોય, જ્ઞાન પ્રાપ્ત કરવા ક્યારે બેઠા? કે જ્ઞાન પ્રાપ્ત કરવા બેઠા હતા કે કશાય ભાવ એનો એટલો પાતળો પડ્યો ત્યારે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બેસવું એ કઈ સહેલી વાત થોડી છે. એના માટે કે તમારા કેટલા બધા અહંકારના ભાવને એક બાજુ મૂકો તો તમને આ સાંભળવા મળે. હવે એ તમને જે સાંભળવાનો ભાવ આવે, આમાં તમારા કશાય ભાવ એટલા પાતળા પડેલા છે ત્યારે તમને આત્માની વાત સાંભળી. હવે તમે સાંભળ્યું શું કામ? કશાય તો આટલા પાતળા પડેલા છે ને. એટલે તમે કીધું કે અમે એના માટે સાંભળીએ છીએ કે આટલા તો કશાય ભાવ પાતળા પડેલા છે. એટલું અહંકાર હવે નથી કે અમે જ સાચા. તમે બતાવો સાચી વાત, અમે સાંભળવા તૈયાર છે. આવી સ્થિતિ એ તો પહોંચ્યા છે. હવે આ સાંભળવું એટલા માટે છે કે જે પહેલેથી પડેલો જે હવે આ થોડોક કચરો જે બાકી રહી ગયો છે, હજી આ મંદ થયો છે, છૂટ્યો નથી, હજી સાંભળવા પૂરતો થયો છે. વિશુદ્ધિ પ્રગટી છે પણ શુદ્ધિ નથી પ્રગટી, એટલે આ સાંભળીએ છે. અને આજ સુધી શું થયું કે વિશુદ્ધિ પ્રગટ થઈ અને એના કા નિમિત્તથી એવો કશાય ભાવ એનો પાતળો પડ્યો કે ગુરુની પાસે બેસીને વાણી સાંભળી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એના માટે કે આ જે પડેલું, હવે થોડું ઘણું જે પડેલો કચરો એ પણ નીકળી જાય. થયું હંમેશા ઉલટું કે જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન ઉલટું પહેલા જે કશાય હતો એનાથી પણ વધારે ખતરનાક સિદ્ધ થયું. એટલે હવે એક વ્યક્તિ, તમે ધનવાન છો, તમારી પાસે જ્ઞાન નથી, તમારે કઈ નહીં, તમે કશાય ભાવ મોડો પડ્યો કે બસ હવે મારે કઈ નથી, મારે સાંભળવું. તમે સાંભળવા તૈયાર, તમે સાંભળ્યું. હવે તમે સાંભળીને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનનું અહંકાર એટલું આવ્યું. એમને ધનનું અહંકાર હતું, તમને જ્ઞાનનું અહંકાર થયું. અને ધનનું એટલું બધું નતું, કારણ કે એ તો વારંવાર સાંભળતા હતા કે આ ધન તો ભાઈ માટી છે, અહીંયા છોડીને જવાનું છે. હજી એને ક્યારેક ક્યારેક તો વિચારે આવતો હતો કે ક્યાં આમાં પડ્યા છે, આમાંથી તો બહાર નીકળવું જોઈએ. પણ તમને તો એમ જ લાગે છે આમાં જ રહેવા જેવું છે. ખરેખર આ તો આત્માનું જ્ઞાન છે. એટલા માટે વધારે ફસાવા જેવું થાય. એટલે ક્ષયોપશમ જ્ઞાન તો તલવારની ધાર પર ચાલવા જેવું છે
કારણ કે તર્ક પણ છે, યુક્તિ પણ છે અને મિથ્યાત્વ તમારું ગાઢ છે. એટલે હું તમને બે ઓપ્શન આપું છું કે એક તો તર્ક અને યુક્તિ જેની પાસે બહુ જ હોય, સમજાવવાની શૈલી બહુ ઘણી સારી હોય એવા મિથ્યા દ્રષ્ટિ, અને બીજી બાજુ જેમને સમજાવવાની શૈલી એટલી પાવરફુલ ન હોય એવા સમ્યક દ્રષ્ટિ. આ બે ઓપ્શન છે. તો કોનું સાંભળવું? કે સમ્યક દ્રષ્ટિનું સાંભળવું. એ મિથ્યા દ્રષ્ટિ એ તર્ક બહુ આપે છે, યુક્તિ બહુ જ છે, દાખલા દલીલ ઘણું બધું આપે છે, અને મિથ્યાત્વ એટલું પડેલું છે એટલે અહંકારને વશીભૂત થઈને ક્યારેક એવું પણ બનશે કે પોતાને જેવું રૂચતું હોય એવું સમજાવી દે. કે મિથ્યા દ્રષ્ટિ છે, પોતાનો અભિપ્રાય પોષી લે, અને તર્ક તો છે જ તેની પાસે, એવા તર્ક પણ ઘડી દે, બનાવી દે. એટલા માટે એવા સમ્યક દ્રષ્ટિની વાણી સાંભળવી કે ભલે સમજાવતા ન આવડતું હોય તો પણ. એટલા માટે કાનજી સ્વામીનું તમે સાંભળ્યું હોય ને, મદ્રાસનું. કાનજી સ્વામી મદ્રાસમાં પ્રવચન આપવા માટે ગયા હતા અને ગુજરાતી ભાષામાં પ્રવચન આપતા હતા, અને ત્યાં બધા તમિલ ભાષા જાણે તમિલનાડુમાં. 1 કલાકનું પ્રવચન ચાલ્યું ગુરુદેવ, અને મોટા ભાગના લોકો તમિલ લોકો, ગુજરાતીમાં સાંભળતા. એટલે એક વ્યક્તિ એવી જેને ઓર્ગેનાઇઝ કરેલો કાર્યક્રમ કે જેને ગુજરાતી અને તમિલ બંને આવડે. એટલે એમણે માઇક પર જઈને કીધું કે હું 5 મિનિટ સાર તમને કહી દઉં કે ગુરુદેવે શું કીધું 1 કલાકમાં, તમિલમાં બતાવી દઉં. કે તમે આ બધું સાંભળો પણ તમને ભાવ ખ્યાલમાં ન આવે. એટલે પબ્લિક ઊભી થઈને બોલવા લાગી કે 5 મિનિટ જો બોલવાનું જ છે તો એ ગુરુદેવને જ કહો હજી 5 મિનિટ બોલે. અમને ભલે કઈ ગુજરાતી નથી આવડતું પણ એ બોલે છે એના ભાવ ઉપરથી અમને બધું જ સમજાઈ જાય છે શું કહે છે. આ છે કે તમને ભાષા એક બાજુ રહી, ત્યાં ભાવ મુખ્ય થયા. એ જ તો કારણ છે કે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, ભાવથી જ બંધાય છે ને. ભાષા તો એ કઈ આવડતી જ નથી ને. ગાય ભેંસની ક્યાં ભાષા આવડતી હતી? કૂતરા બિલાડાની ભાષા ક્યાં આવડતી હતી? ભાષા મહત્વની નથી, ભાવ જે છે ભાવની મહત્તા છે. એ જ મારા એક વિદ્યાર્થી છે, બહુ સરસ નોટ્સ બનાવે છે. આટલા નોટ્સ અત્યારે તૈયાર કર્યા છે, આટલા, મોટા ફૂલ સ્કેપ કા ભરીને 10-12 વર્ષ થયા, અને એમના અક્ષર એટલા સરસ અક્ષર ત્યાં. હું એમને હંમેશા કહું તમારું મોતીનું કામ છે? તો કે ના મોતીનું નથી, કે એ તો મારા પિતાજીનું હતું. તમારું મોતીનું જ લાગે છે, આ અક્ષર બધા મોતી જેવા તમારા અક્ષર. એટલે કે આ અક્ષર બહુ સારા, અક્ષર બહુ સારા. બધા કે ખરેખર તો એમના વખાણ કરવા જેવા છે. તો ખરેખર એમના ભાવ જે છે ને, આની મહિમા છે તત્વની. એ અક્ષર બહુ સારા છે, પણ આ કોમ્પ્યુટરમાં જેવી રીતે આવા અક્ષર છે એવા તો એ નથી જ તે ને. આમાં કેવા સારા અક્ષર છે, છપાયેલું છે એમાં, પણ આ જડ છે, એ ચેતન છે, અને ચેતનમાં ભાવ હોય છે, જડમાં ભાવ નથી હોતા. સારા અક્ષરની મહિમા નથી, પણ અંદરની જે અંદરના ભાવ, કે આ જિનેન્દ્ર ભગવાનનું તત્વ જ્ઞાન છે ને એવી રીતે બનાવ્યા છે. આ તમે આમ બતાવું તો હું લાવી પણ ન શકું, એટલો તો મોટા કોઈ સાથે લાવવો પડે ઉચકવા વાળો, એકલો ન ઉચકી શકું એટલું વજન વાળો તો નોટ્સ બધા બનાવ્યા છે. પણ અને હું એમને કહું કે બહુ સારું છે, તમારે આ કામ કરવા જેવું છે. હવે એ કરતા પણ એમનો ઉપયોગ એમાં વધારે રહે છે. એટલે ખાસ વાત એ કયા જે હજી આયુષ્ય છે, જીવન છે, ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ છે, તો જેની પાસે આયુષ્ય અને જ્ઞાન હોય એ તો બરાબર, અને બાકી બધા જીવો આ ક્ષયોક્ષમ જ્ઞાન કરતા પહેલા એના ઉપર જોર આપે, જે પોતાના ભાવો ઉપર. સહજ રૂપ સત્તાનો સ્વીકાર કેવો થઈ રહ્યો છે. આ જગતની સત્તાની સહજતા, અનિત્યતા, એ અનિત્યતાનો સ્વીકાર જો થઈ રહ્યો છે તો જ નિત્ય ભગવાન આત્મા સમજાય છે. આ જે બોધ જેટલો વધારે મહત્વનો છે, આ શબ્દોનું એટલું મહત્વ નથી. દ્રવ્યલિંગી મુનિ શબ્દો તો જાણે છે પણ એને આવો બોધ નથી. એટલે કે છે શાસ્ત્ર તો શું કરે, જ્ઞાન તો ઘણું બધું છે. 11 અંગનું જ્ઞાન,
એક અંગનો એક અંશ, એનો પણ એક અંશ ને એનો પણ એક અંશ ને એનું થોડું થોડું એ આખું જે સમયસાર છે ને એ થોડુંક છે. 12 અંગનું ક્યારેક પ્રકરણ લઈશ તો તમને બતાવીશ. એક એનો અંશ, એનો અંશ ને એનો અંશ ને એ અંશ છે એનું થોડુંક જે સમયસાર આખી જિંદગી નીકળી જાય ભણવા માટે. અને આ તો એક અંગ તો કેવું, અને આવા 11 અંગનું બધું જ્ઞાન. પણ ક્ષણિકનો બોધ અને નિત્યનો અનુભવ નથી. હજુ અનિત્ય એને રૂચે છે, અનિત્ય પર્યાય રૂચે છે, અનિત્ય વિકલ્પ રૂચે છે, ક્યાંક અનિત્યની હજી રૂચિ પડેલી છે. આ દ્રવ્યલિંગી મુનિને પણ 28 મૂળગુણ પાળવાનો જે આ રાગ છે, એ રાગનો જે વિકલ્પ છે એ અનિત્ય વિકલ્પ છે ને. એ અનિત્ય વિકલ્પમાં પણ એ દ્રવ્યલિંગ જયારે ભાવ આવે છે કે નીચે જમીન જોઈને ચાલુ, આ ચારા જમીન દેખીને ચાલુ, ત્યારે અંતરમાં એ છે કે આ જો આ પગ મૂક્યો, આ બાજુમાં એક જીવ રહી ગયો, એ પગ ન મૂક્યો, આ ધ્યાન રાખ્યું, આ કાળજી રાખી, આને બચાવ્યું, આને બચાવ્યું, આને બચાવ્યું, આને બચાવ્યું, આવો જે ભાવ ત્યાં દરેક સમયે આવો જે થાય છે, આજ તો એમના મિથ્યાત્વને પુષ્ટ કરે છે, એના ઉપર પાણી પીવડાવે છે. આ મિથ્યાત્વ ઉપર આ ભાવ કે આ બચાવ્યું, આ બચાવ્યું, આ બચાવ્યું, આમ એક એક વસ્તુ લે. એટલે આદાન છે ને, આદાન નિક્ષેપણ સમિતિ ને, તો આદાન નિક્ષેપણ સમિતિ, આ લેવું ને મૂકવું ને, તો એ જે લેવા મૂકવામાં પણ એટલી કાળજી ને જાગૃતિ રહી છે. જાગૃતિ જે છે ને, હા, આ બે વસ્તુ છે. જો બિલકુલ જાગૃતિ, એ જે જાગૃતિ આમ જે છે ને, આ જાગૃતિનો અર્થ કે આની ઉપર આમ વસ્તુ મૂકવાની છે, પછી આ વસ્તુ અહીંયા મૂકવાની, અહીંયા આમ જો આમ થોડું પણ કંઈ ન થાય. તો આ જાગૃતિ, જેટલી આ જાગૃતિ રાખવા માંગે છે એટલું જે ભૂલાઈ જાય છે કે હું ભગવાન આત્મા છું. આ તમે આમાં પોતે પ્રેક્ટિકલ કરજો. જેટલું તમે આ જાગૃત રહેવા ગયા એમાં તમને તમારું પોતાનું હું આત્મા છું એ ભૂલાઈ ગયું. અને ત્યાં એ જ થાય છે કે ચાર હાથ જમીન દેખીને ચાલે છે, ત્યારે જે એનામાં એટલો જાગૃત રહેવા માંગે છે, હું ભગવાન આત્મા છું, એ વાત એને યાદ નથી આવતી. એટલા માટે જે પરમાં જાગે છે એ સ્વમાં સૂતો છે. અને સ્વમાં જે જાગે છે પરમાં સૂતો છે. વ્યવહારમાં, જેને વ્યવહાર કીધો છે, વ્યવહારમાં જાગે છે તે નિશ્ચયમાં સૂતા છે, નિશ્ચયમાં જાગે તે વ્યવહારમાં સૂતા છે. અને આપણને વ્યવહારનો રસ વધારે છે, એટલા માટે એ પરમાં જાગવામાં રસ વધારે છે. સ્વભાવની જાગૃતિ ત્યાં નથી, કારણ કે દેખાય છે, બહારની ક્રિયા દેખાય છે ને, આંખ વડે દેખાય છે. જો આટલાને બચાવ્યા, આ ન મર્યા, આ બચ્યા, એ રૂપે કરતાપણ. એટલે કરતાપણાના કારણે તે સમયસારના અંતમાં આ વાત કીધી છે કે એ દ્રવ્યલિંગી મુનિ એ પોતે વિષ્ણુ માને છે પોતાને, એવું લખ્યું છે. વિષ્ણુ 3 હોય છે ને, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એમાં એમ નહીં કીધું કે દ્રવ્યલિંગી મુનિ પોતાને બ્રહ્મા માને છે, દ્રવ્યલિંગી મુનિ પોતાને મહેશ માને છે, એમ ક્યાંય નથી લખ્યું. દ્રવ્યલિંગી મુનિ પોતાને વિષ્ણુ માને છે એમ લખ્યું. એનું કારણ કયું? કારણ કે બ્રહ્મા ક્રિએટર, વિષ્ણુ પ્રોટેક્ટર અને મહેશ ડિસ્ટ્રોયર. તો એ પ્રોટેક્ટર, વિષ્ણુનો રોલ, વિષ્ણુનું કામ શું? રક્ષા કરવાનું. બ્રહ્માનું કામ ઉત્પન્ન કરવાનું, મહેશનું કામ નાશ કરવાનું. તો એ દ્રવ્યલિંગી એમ તો માનતા નથી કે હું નાશ કરનારો છું, એમ માનતા નથી કે હું ઉત્પન્ન કરનારો છું, એમ માને છે હું રક્ષા કરનારો છું. એટલા માટે પોતાને વિષ્ણુ માને છે. 2 દીકરા છે ને 2 દીકરી છે ને વર છે ને પોતે છે, 6 જણા છે. બસ આ 6 જણાને હું સંભાળું છું, એટલું જ કરતા પણ હતું જ્યાં સુધી ઘરમાં હતા. અને ઘર છોડ્યું અને દ્રવ્યલિંગી થયા. હવે તો 6 દ્રવ્યના સમૂહરૂપી આખું જગત એ બધાનો કરતા આવે ત્યાં માને કે આ જો આ જીવને બચાવું, કીડીને બચાવું, આને મારે સંભાળવાની, આને સંભાળ, મારે કેટલા કામ છે તમને ખબર છે? એમ કે કેટલી જવાબદારી કેટલી છે મારી, હું નહીં કરું તો કોણ કરશે? આ ભાવ ત્યાં રહી જાય છે.
કોઈક તો એવું હોવું છે કે બધા જ બેહોશીથી ચાલે છે, કોઈક તો જોઈને ચાલે. જોઈને ચાલવું કે ન ચાલવું એના ઉપર એટલું જોર નથી. એ તો ભાવલિંગી મુનિ પણ જોઈને ચાલે છે, પણ માનતા નથી કે મેં રક્ષા કરી. શ્રદ્ધા સંબંધી ભૂલ નથી થતી, માનતા નથી મેં રક્ષા કરી. એ સ્વભાવની જાગૃતિ હોય ને બચાવવાનો એટલો રાગનો રસ ન હોય તો થાય સહજ રૂપે. એટલા માટે જો શાસ્ત્રોના કથનો તમને એમ લાગતા હોય ક્યારેક કે એક બાજુ એમ કે છે કે ભણવા જેવું છે, નોટ્સ બનાવવા જેવું છે, યાદ રાખવા જેવું છે, પાકું કરજો, અને બીજી બાજુ કે આ તો ક્ષયોક્ષમ જ્ઞાન છે, એનાથી જુદો હું આત્મા છું, તો આમાં સાચું શું માનવું? તો વિરોધ છે. એનો જવાબ આપે છે અહીંયા. શાસ્ત્રોમાં તો પરસ્પર વિરોધ છે નહીં. કેવી રીતે તે કહીએ છે? કર્ણાનુયોગના શાસ્ત્રોમાં તથા અધ્યાત્મ શાસ્ત્રોમાં પણ રાગાદિક ભાવ આત્માને કર્મ નિમિત્તથી ઉત્પન્ન થતા કહે છે. દ્રવ્યલિંગી તેના સ્વયં કરતા થઈને પ્રવર્તે છે અને શરીરાશ્રિત સર્વ શુભાશુભ ક્રિયા પૂદગલમયી કઈ છે, પરંતુ દ્રવ્યલિંગી તેને પોતાની જાણીને તેમાં ગ્રહણ ત્યાગની બુદ્ધિ કરે છે. આજો આજ સમયસારની વિશેષતા છે કે આખું જગત જે ચાલે છે એને માનનારો એક મત છે જે કહે છે કે જગતને ચલાવનાર પરમાત્મા છે, અને કોઈક વિદ્વાન આ ગ્રંથોનો અભ્યાસ કરીને, જૈન ગ્રંથોનો અભ્યાસ કરીને પછી એવું પ્રવચન પણ આપતા હોય છે કે આ જગતનો કરનાર કોઈ ઈશ્વર નથી, જગતનો કરનાર આ જે કંઈ પણ ચાલી રહ્યું છે બધું જગતનો કરનાર તો કર્મ છે, કે જેવા કર્મ, જેવા જેવા જીવના કર્મ એ રીતે આખી દુનિયા ચાલે છે. અને આ બંને પ્રકારના લોકો એ મિથ્યાત્વને જ તે પોષે છે, કોઈ સત્યના સ્વરૂપને સમજ્યા નથી. કેમ કે એક વ્યક્તિ કહે છે કે ભગવાન બધું સંચાલન કરે છે, બીજી વ્યક્તિ કહે છે કર્મ બધું સંચાલન કરે છે, કર્મથી થાય છે. સમજાણી વાત? આ ગ્લાસ અહીંયા ફૂટી ગયો તો કે કોણ, કેમ કે ભગવાનની મરજી કે ફૂટી ગયો. એટલે બીજાએ કીધું ભગવાનની મરજી નહીં, આ ફૂટ્યો એમાં તમારા પાપના ઉદય છે, કે તમારા ઘરનો ગ્લાસ ફૂટ્યો તમારા પાપના ઉદયથી ફૂટ્યો છે. એમ આ બંને ભૂલ કરે છે. ગ્લાસ જે છે એ ગ્લાસના પોતાના ઉપાદાનની યોગ્યતાથી અને તે સમયની પર્યાયની યોગ્યતાથી એ ગ્લાસનું ટુકડારૂપ પરિણમન થવાનું થયું છે. આ જ્યારે તમે કોઈ વસ્તુને દેખો, એના પરિણમનને દેખો, એના સ્વરૂપને દેખો, ત્યારે એની બહાર તમે ક્યાંય ન જાઓ. આની બહાર ગયો હું, તમારા સુધી પહોંચ્યો, તો એ વ્યક્તિએ પણ એ જ ભૂલ કરી. અને તમારા કર્મ, એ વ્યક્તિએ પણ એ ભૂલ કરી કે આ ગ્લાસના પરિણમનમાં ભગવાનને જોડી દીધા. ઉપાદાનમાં જ કાર્ય યહ પરિણમતી સકર્તા. આ ગ્લાસ પોતે જ ટુકડારૂપ પરિણમ્યો છે, એટલે ગ્લાસ પોતે જ છે. એ ટુકડારૂપ જે પરિણમન થાય છે, ટુકડારૂપ પરિણમનનો એક દ્રવ્ય પોતે જ એનું કર્તા છે. અને એની ક્રમબદ્ધ પર્યાયની પ્રવાહ ક્રમથી ચાલતી જે પર્યાયો, એમાં એનો વર્તમાનનો કાળ એવો પાક્યો કે કાળલબ્ધિ આવી. તો આ જેણે માન્યું કે કર્મના કારણે ગ્લાસ ફૂટ્યો,
અને પેલું માન્યું કે આ ભગવાનના કારણે ગ્લાસ ફૂટ્યો, ભગવાનની મરજીથી ફૂટ્યો, તો કમસે કમ પેલા એ તો ચેતનને કરતા માન્યો, આને તો જડને કરતા માન્યો. બિલકુલ જડ, એવી એને જડ એટલે કર્મ જડ છે, એને કરતા માન્યો. બેને આ સત્ય સ્વરૂપની શ્રદ્ધા નથી કે ઉપાદાનની યોગ્યતા અનુસાર કાર્ય થયું, આ નિમિત્તથી નહીં. અને મોટા ભાગે અજ્ઞાની એમ જ માને છે કે આ નિમિત્તથી થયું, કે આ નિમિત્તથી થયું, કોઈને કોઈ આ નિમિત્તથી થયું કાર્ય. એટલા માટે તો એ નિમિત્તમાં ફેરબદલ કરવાનો રસ ધરાવે છે. અંદરમાં એને રસ કેમ છે કે આ નિમિત્તમાં રહેવા જેવું નથી, કારણ કે માને છે કે આ નિમિત્તથી કંઈક થાય છે. એ શ્રદ્ધા એની એટલી જોરદાર છે. એટલા માટે આ વ્યક્તિને મળવા જેવું નથી, એમાંથી દૂર રહેવાનું, કોન્ટેક્ટ નહીં રાખવો, આમાં આમ થાય, આનામાં રહેવા જેવું છે, આમાં નહીં. એટલે આપણે જે અંદરમાં બધા જે વિચારો કરેલા છે, પૂરું સમજાવો, પૂરી લિસ્ટ અંદરમાં પડી છે પ્રાયોરિટીની. પહેલા કોની પાસે, પછી કોની પાસે રહેવા જેવું, પછી કોની પાસે રહેવા જેવું, આ બધું અંદરમાં ભેદ પડેલો છે. અને આવો જે ભેદ, આ ઓપ્શન કે પેલા મને ચાન્સ મળે તો હું આ જીવ સાથે રહું, પછી આ જીવ સાથે, પછી આ જીવ સાથે, પછી આ જીવ સાથે, એમ આ બધા લિસ્ટમાં નામ છે. અને એ જ તો આપણે કરતા હોઈએ છીએ, એ જ આપણે કરતા હોઈએ છીએ. પાર્ટીમાં ગયા લોકો ઘણા બધા છે, પણ આપણે એની પાસે જ પેલા જતા હોઈએ છીએ, પછી ક્રમ લેતા હોઈએ છીએ, ક્રમે જેની પ્રાયોરિટી. તો અહીંયા એ કહે છે કે તમે નિમિત્તો ઉપર જેટલું જોર આપ્યું છે ને, અંદરના પરિણામોનો તો વિચાર જ નથી કર્યો. એટલા માટે આ જ્ઞાન જે છે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને પણ જે દ્રવ્યલિંગી મુનિ જે છે એ મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે, કારણ કે એની શ્રદ્ધા એવી રહી જાય છે કે આ કર્મથી બધું થઈ રહ્યું છે. સ્વતંત્રતાને નથી જાણતા, ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા અને પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા, પર્યાયની સ્વતંત્રતા એને જાણતા નથી, માનતા નથી શ્રદ્ધામાં. એટલા માટે અને પછી ખાસ એ છે કે રાગાદી ભાવ, આખા સમયસારનો સાર આ છે. સમયસારનો સાર શું છે કે આત્મા રાગાદી ભાવોનો કરતા નથી. આ નિમિત્તની મુખ્યતાથી કીધું છે કે ભાઈ આ તો કર્મના ઉદયના નિમિત્તથી રાગાદી ભાવ થાય છે, એમ માને છે કે માર્ગ મેં કર્યા. ભાવલિંગી મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં 28 મૂળગુણને પાળવાનો રાગનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ રાગનો ભાવ એ લેવલમાં, એમાં પણ એમનું કંઈ નથી, એ પણ કર્મનો ઉદય, એ કર્મનો ઉદય. અને માને છે કે આ ઉદયના ભાવથી હું ભગવાન આત્મા જુદો, કારણ કે આ ભાવ 28 મૂળગુણને પાળવાનો એ અનિત્ય અને હું ભગવાન આત્મા નિત્ય. આ નિત્ય સ્વભાવની નજીક જઈને, એટલે જે આ અનિત્ય જે વસ્તુઓ તમને મળતી હોય એ અનિત્યના કાળે જ આ બેહોશી જે છે, બેહોશીમાંથી બહાર આવે. તમને એમ પૂછો કે આ પર્સ કોનું છે, તમે કીધું મારું છે. આ પેન્સિલ કોની છે, તમને કોઈ એવું પૂછે, તમે એનો શું જવાબ આપશો? આ પેન્સિલ મારી છે, બરાબર છે. હવે આ પેન્સિલ મારી છે, તમે જ્યારે જવાબ આપો છો ત્યારે આ પેન્સિલ હવે કોઈ લીધી ત્યારે અંતરમાં સ્વભાવ સંબંધી જે બેહોશી છે, એ બેહોશીના કારણે તે એવું લાગે છે કે કંઈક મારામાંથી કપાયું ને છૂટું પડ્યું. હવે આ વાત એમ કે જ્ઞાનીની સ્થિતિ કેવી છે? આ પેન્સિલ કોની છે? કહે છે કે મારી છે. જ્ઞાની કહે છે કે મારી છે, મારી છે એ કહે છે. અને તેમ છતાંય તે કોઈ વ્યક્તિ જો એને આમ લઈને જાય છે અને લઈને જાય છે ત્યારે જ્ઞાનીને અંતરમાં એક ક્ષણે 2 કલાક પછી નહીં, એક ક્ષણે જાગૃતિ છે કે આ જે ચૈતન્યપણું, જે જ્ઞાન, એ જ્ઞાન જે જાણવાનું જે કામ અહીંયા ચાલી રહ્યું છે, જે જ્ઞાનનું જે જાણવારૂપ પરિણમન ચાલી રહ્યું છે, એ જાણવારૂપ આ જાણપણું
એ આમાંથી બહાર નીકળીને આની અંદર ગયું ને કોઈ લઈને પેન્સિલ જતું રહ્યું એવું નથી થયું. એટલા માટે જાગૃતિ છે કે મારું બોલતા તો હતા પણ જાય ત્યારે એક ક્ષણ માટે એવું નથી લાગતું કે અરે હું લૂંટાઈ ગયો. આ સ્વભાવની જાગૃતિ. તમે બોલતા હો પણ તમને તમારો સ્વભાવ એટલો નજીકથી સ્પર્શાતો હોય અંદરમાં. ટોળાની વચ્ચે પણ એકલાપણાની પ્રતીતિ ને એકલાપણામાં પણ એકતાની પ્રતીતિ, યુનિટી, અનંત ગુણોની એકતા વાળો. એકલો એટલે આમ બિલકુલ નિરાધાર નહીં, અનંત ગુણોની એકતા વાળો. એટલા માટે જે સ્વભાવથી જાગૃત છે, સ્વભાવથી જાગૃત છે અને એને પણ જાણે છે કે આજે તમે કંઈ પણ કરીને ચૈતન્ય સ્વભાવથી તો એ દૂર રહ્યા, 10-12 દિવસ 15 દિવસ પછી 31મી માર્ચ આવે છે. જેટલું બને એટલું બચાવી લેજો. જે રીતે ગોટાળા થઈ શકતા હોય એવા કરી લેજો, બરાબર? અને બચી ગયા, કંઈક ને કંઈક બચી ગયા, કંઈક ને કંઈક બચાવી લીધા. જેટલા બને એટલા. ચલો ઓછો ભરવો પડે, ઓછો ભરવો પડે, આમ ગણાવી દઈએ, આમ ગણાવી દઈએ, બધું કર્યું. પણ એ સમયે જે બેહોશી વર્તે છે એ અધર્મ છે, મોટો અધર્મ છે. પેલો તો અનીતિવાળો અધર્મ છે. આ બહુ મોટો અધર્મ તો એ છે કે જે આટલું બચાવી લઉં, એ આટલું બચાવી લઉં કે આ જે આટલું આપવું પડતું હતું પણ આટલું બચ્યું ને આટલું જ આપવું પડ્યું, આ રહી ગયું. તો એ સમયે કે આ અનિત્ય ને આને હું 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી હું યાદ પણ નહીં કરું. અને આવા કેટલાય નોટોના બંડલો છે તમને આજે યાદ નથી આવતા. જયારે તમારા હાથમાં હતા ત્યારે તમે એની પાછળ બિલકુલ પાગલ હતા. એના વગર એને જોઈને તમને આમ અંદરમાં એમ લાગતું હતું અરે વાહ આટલો વૈભવ મળી ગયો છે. એનાથી તમે જમીનથી થોડાક ઉપર પણ ચાલતા હતા, તમારી ચાલ બદલાઈ જતી હતી. એ બંડલ ઘરમાં કબાટમાં પડ્યું હતું, તમે રસ્તા પર અલગ ચાલથી ચાલતા હતા. તમારી બોલવાની સ્ટાઇલ કંઈક અલગ હતી લોકો સાથેની. તમારા બેંકમાં બેલેન્સ કંઈક એવું થોડુંક વધી ગયું અને તમારું વાણી વર્તન તમારું બધું બદલાઈ ગયું હતું. એવી વસ્તુના કારણે, અનિત્યના કારણે, જેને તમે આજે યાદ પણ નથી કરતા, 10 વર્ષ વીતી ગયા કે કઈ વસ્તુના કારણે હું આ જમીનથી ઉપર ચાલતો હતો કે ચાલતી હતી. એટલા માટે કે એનું સાક્ષાત એવું અનિત્યપણું જણાય અને એના કારણે તે પછી એનાથી એ જીવ છૂટો પડે અને હવે એ નિત્ય પોતાની નિત્યતાનો વિચાર કરે. નિત્ય ભગવાન આત્માની એટલા માટે કે કંઈ પણ યાદ ન રહ્યું, કેટલું ધન હતું, કેટલું બારમાં. આવી રીતે બીમારીનું પણ આ જ વાત છે. બીમાર પણ તમે હતા 2 વર્ષ પહેલા, તમે એવા બીમાર હતા, તમને એ બીમારી યાદ પણ નથી આવતી, મટી ગઈ. તમારા સારા થઈ ગયા, તમને એ યાદ પણ નથી એવું આવતું. પણ એ ટાઈમે કેવા કેવા ભાવ થયા હતા. એ ભાવ એ ટાઈમે એની અનિત્યતા સમજાણી નથી. એ ટાઈમે એ અનિત્યમાં એટલી નિત્યતાની સ્થાપના. એટલા માટે આ વાત દરેક સમયે યાદ રાખવા જેવી છે કે તમે બીમાર પડ્યા છો ને એ સમયના ભાવ કેવા આવે છે કે બીમાર પડ્યા એ સમયે તમને ડોક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું અને રિપોર્ટ કરાવી લીધા અને રિપોર્ટ બિલકુલ નોર્મલ આવ્યા. કઈ નથી રિપોર્ટમાં. એ નોર્મલ આવ્યા, તમારા ચહેરા ઉપર ભાવ કેવા છે? બસ ચલો હાશ, રિપોર્ટ નોર્મલ છે. ત્યારે તમે એમ માનો છો જાણે બસ હવે અનંતકાળ સુધી કઈ થવાનું જ ન હોય. આ મોતની ઘંટડી હજી લટકી જ રહી છે ઉપર. ઘંટડી વાગે છે, દેખાતી નથી, સંભળાતી નથી, પણ એ વખતે આપણે પોતાને માનીએ કે આ એક રિપોર્ટ બરાબર આવ્યો એટલે બસ હવે મોત નથી. એ સમયે તો એવી બેહોશી વર્તે છે, હાશ કાંઈ નથી ચલો. આ એ સમયે પણ જે જાગૃત રહી છે કે આગલી ક્ષણે પાછા બીજા રિપોર્ટ આવી શકે. વગર રિપોર્ટે ડિપોર્ટ થઈ જવું પડશે. એવો અવસર આવી છે.
એ જ તે કે અનિત્ય જે છે, જે અનિત્ય આ રિપોર્ટ અનિત્ય છે, એમાં એવી નિત્યતાની સ્થાપના કરી કે સ્વભાવ યાદ ન આવે એવા જીવને. એટલા માટે જેને બહારના સંયોગો વાળી ધન, પુત્ર પુત્રી, પતિ પત્ની, માતા પિતા, સગા સંબંધી વગેરે પરિવારજનો, એના સંયોગમાં રહીને પણ, શરીર અને શરીરની બીમારીના સંયોગમાં રહીને પણ જે આ બધાને અનિત્ય અને એક ધારા પ્રવાહ જાણે છે, એ ક્યારેય કોઈનાથી રોકાયો નથી ને રોકાઈ શકે એમ નથી. નદીનો પ્રવાહ જેમ રોકાય જ નહીં ને એ તો વહેતો જ રહે, વહેતો રહે, વહેતો રહે એમ. ચલતી કા નામ ગાડી, એવી રીતે વહેતું જ રહે એનું નામ નદી. એ વહેતી જ રહી, એનો સ્વભાવ જ છે નદીનો. અને એ જ રીતે કે જે સંયોગ અને સંયોગી ભાવો એ નિયમથી ધારા પ્રવાહથી પલટાતા જ રહે, પલટાતા જ રહે, પલટાતા જ રહે. એવા પલટાવની વચ્ચે જે પલટાતો નથી એવો ભગવાન આત્મા, તે હું, એવી જે જાગૃતિ, એ જાગૃતિ એ પર્યાયમાં ધર્મ પ્રગટ થયો એમ કહેવાય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને તો ત્યારે પણ કંઈ નથી. આ ધર્મ પ્રગટ થાય ત્યારે પણ કંઈ નથી. એ તો પોતે પોતાના ધ્રુવપણામાં સ્થિત છે અને એ જ હું. એટલા માટે આ બધું ગૌણ થાય. આ બધા સંયોગો ગૌણ થતા જાય. એટલે તમારી પાસે મરણના કાળે તમને માનો કે 5 જણાની બદલે માનો 500 જણા હોય તો થોડુંક એમ લાગે કે હા આટલા બધા છે. એ ઘડીએ થોડોક ફરક પડે. આમ લોકોનું ટોળું હોય ને એકલા બેઠા એ કોઈ ફરક પડતો નથી. અંતરમાં તો સ્વભાવની નજીક જઈને સ્વભાવને અનુભવનારા જ્ઞાનીઓની આ સ્થિતિ છે. જ્ઞાનીઓને એટલે તો કર્મ બંધાતા નથી ભોગના કાળે, કારણ કે જ્ઞાની ઈચ્છતા જ નથી બીજી વાર આનું રિપીટેશન થાય એમ આ ભોગનું. એટલે અનિત્ય પર્યાયો જે છે, અનિત્ય પર્યાયોમાં અજ્ઞાનીને આ વિકલ્પ પડેલો છે. આવો ભોગ બીજી વાર મળે 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 જ તે. આવી બીમારી બીજી વાર ન આવે ન આવે ન આવે જ તે. એટલે કંઈક ને કંઈક અનિત્યના અંદર એવી ગાઢ દ્રઢતા છે કે જેના કારણે એને આ વિચાર નથી આવતો. એટલે કે છે આ દ્રવ્યલિંગી મુનિની આ હાલ છે કે વિકલ્પ જે છે, વિકલ્પ તો થાય છે 28 મૂળ ગુણના, પણ વિકલ્પનો કરનારો પોતાનો માને છે કે મારા વિકલ્પ છે. શુભ ક્રિયા ચાલે છે, એમાં ગ્રહણ ત્યાગના વિકલ્પમાં પણ એમાં પડે છે. ગ્રહણ ત્યાગ મુનિપણું ગ્રહણ કર્યું અને ગ્રહસ્થ દશાને ત્યાગ કર્યો. મુનિપણું ગ્રહણ કર્યું, આ ગ્રહસ્થ દશાનો ત્યાગ કર્યો એમ માને છે. ધર્મ એક યાત્રા છે એમ માને છે કે હું યાત્રા પર લાગી ગયો છું. આપણને પણ એમ લાગે છે કે સવારથી સાંજ સુધી આપણું પણ જે જીવન ચાલી રહ્યું છે એ પણ એક યાત્રા જ કરી રહ્યા છે. આ એક યાત્રા જ છે ને. આ શું છે? સવાર થઈ, બપોર થઈ, સાંજ થઈ, પછી આમાં યાત્રા ચાલી રહી છે. ઓફિસે ગયા, ઘરે આવ્યા, એક યાત્રા જ ચાલી રહી છે. પણ હું આને યાત્રા બિલકુલ નથી કહેતો. એવો યાત્રાનો ભ્રમ છે. આ યાત્રા છે એવું. કારણ કે યાત્રા એને કહેવાય કે જે ક્યાંક પહોંચાડનારી હોય. અનાદિથી આજ સુધી આ જે કામ જે કર્યા એમાં ક્યાંય પહોંચ્યો જ નથી. હું તો મિથ્યાત્વમાં જ રહ્યો, તો એને યાત્રા કેમ કેવી? એટલા માટે ધર્મ એ યાત્રા છે. એ સિવાય જગતમાં બીજી કોઈ યાત્રા છે જ નહીં. ધર્મ એક યાત્રા છે, કારણ કે એક એવી યાત્રા છે કે જીવને રાગથી વિતરાગ સુધી લઈ જનારી, પહોંચાડનારી યાત્રા છે. અજ્ઞાનથી જ્ઞાન સુધી લઈ જનારી, દુઃખથી સુખ સુધી લઈ જનારી, સંસારથી મોક્ષ સુધી લઈ જનારી એ યાત્રા છે. એટલા માટે ધર્મ ક્યાંક પહોંચાડનાર છે.
આ કઈ યાત્રા થોડી છે, જેમાં ગતિ તો ચાલી રહી છે, કેટલી ગતિ છે. સવારે ફટાફટ નીકળી ગયા ઘરેથી, 9 વાગ્યા પેલા તો તૈયાર થઈ નીકળી ગયા, રાતના મોડા મોડા સુધી કામ કર્યું. કેટલી ગતિ કેટલી છે યાત્રામાં. એ ગતિ છે પણ પ્રગતિ કઈ નથી, ત્યાંનો ત્યાં જ. એક વિમાનના અંદર ઘણા બધા મુસાફરો સફર કરતા હતા. પાયલટે ઇન્ટરકોમથી એક સમાચાર આપ્યો કે મારી પાસે 2 સમાચાર છે. એક સમાચાર છે એ દુઃખદ સમાચાર છે અને બીજા છે એ સારા સમાચાર છે. હું તમને પેલા ખરાબ સમાચાર આપું છું. ખરાબ સમાચાર એ છે કે આપણે જે વિમાનમાં સફર કરી રહ્યા છીએ એ વિમાનનું જે નેવિગેશન દિશાસૂચક યંત્ર છે એ ખરાબ થઈ ગયું છે. એટલે અત્યારે આપણે કહી ન શકીએ કે આપણે ક્યાં છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. કઈ ખબર નથી અત્યારે કઈ જગ્યાએ છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. આ દુઃખદ સમાચાર છે. અને બીજા ખુશીના સમાચાર એ છે કે ચિંતા નહીં કરતા, આપણું વિમાન 1 કલાકના 1000 કિલોમીટર પર અવરની સ્પીડથી ગતિ કરી રહ્યું છે. એટલું સ્પીડથી ફાસ્ટ ચાલે છે, રોકાયેલું નથી. આપણે જઈ જ રહ્યા છીએ, ગતિ ચાલુ છે. દિશા વગરની ગતિ શું કામની? આપણી સ્થિતિ એવી છે કે રોજ ફટાફટ રસ્તો ખાલી હતો, આજે જલ્દી પહોંચી ગયા, એટલા ફાસ્ટ પહોંચી ગયા ઓફિસે. હા, ગતિ બહુ કરી પણ દિશા જ ખબર નથી. આ કોઈ યાત્રા નથી. અને જેણે આને યાત્રા માની છે એ જીવો પછી બીજી બહુ મોટી ભૂલ કરે છે કે તીર્થને પછી યાત્રા નામ આપી દે છે. તીર્થયાત્રા પર નીકળી ગયા. એ યાત્રા થોડી છે, કારણ કે ત્યાં તીર્થયાત્રા જેને નામ આપે છે ત્યાં પણ એ ગોલ જ કોઈ હોતું નથી. કઈ પામ્યો શું? કેટલો રાગથી વિતરાગી થયો, કેટલો દુઃખીથી સુખી થયો, હતો એવો ને એવો રહ્યો. એટલે એને પણ યાત્રા કેવી બરાબર નથી. યાત્રા એક જ છે જીવનમાં. ધર્મ એ જ છે કે અનિત્યતાની વચ્ચે રહીને નિત્યતાની જાગૃતિ રહે. એક ક્ષણ માટે અનિત્યતામાં નિત્યતાની વિસ્મૃતિ ન થાય, આનું નામ ધર્મ. આ એક અસલી યાત્રા છે. દ્રવ્યલિંગી મુનિએ ઘણી યાત્રા કરી, ગ્રહસ્થ દશા છોડીને મુનિપણું અંગીકાર કરવાની, પણ હતો ત્યાંનો ત્યાં જ રહ્યો. એ વાત અહીંયા કહે છે. ગ્રહણ ત્યાગની બુદ્ધિથી અટક્યો. બધા જ શુભાશુભ ભાવ ટીક કરીને ત્યાંથી લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું.